વંદે ગુજરાત. નમસ્કાર આદરણીય શિક્ષક મિત્રો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર તેમજ ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત અને બાયસેક ચેનલ દ્વારા પ્રસારિત આ NCERTના શૈક્ષણિક વર્ગોમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના ભૌતિક વિજ્ઞાનના વર્ગોની અંદર આપણે ધોરણ 12ના પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રના ઉદાહરણના કેટલાક દાખલાઓ જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌ રેડી છો ને? તો આપ રેડી થઈ જાઓ. આપણે અગાઉ કહ્યું હતું એ મુજબ નોટ, પેન અને એ તમે સૌ લઈ લીધું હશે. અને હવે આજે આપણે ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રના કેટલાક અગત્યના દાખલા જોઈશું. વિદ્યાર્થીઓ માત્ર એક વાત કહેવી છે, દાખલાઓ સામાન્ય રીતે વિદ્યાર્થીઓને ભારે લાગે છે. દાખલાઓ ભારે લાગવા પાછળનું એક કારણ જે મારા અનુભવ પ્રમાણે મેં અનુભવ્યું છે એ છે કે આપણે પ્રશ્ન વાંચવા માટે ટેવાયેલા નથી. ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન વાંચવા માટે આપણે ટેવાયેલા નથી. આપણે પ્રશ્ન પહેલાં વાંચવો પડશે. જો આપણે યાદ કરીએ આપણું માધ્યમિક ધોરણ 8, 9, 10, તો ત્યાંની અંદર આપણે એવું કહેતા હતા કે ભાઈ કોઈ પ્રશ્ન આવે કે પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતાં આટલી છે અને અમુક વર્ષ પછી પુત્રની ઉંમર આટલી થાય છે, તો હાલની પુત્રની ઉંમર કેટલી હશે કે પિતાની ઉંમર કેટલી હશે. તો આવા કૂટ પ્રશ્ન પ્રકારના જ્યારે પ્રશ્નો પૂછવામાં આવતા ત્યારે આપણને ખરેખર એ પ્રશ્નો વાંચવાનો જ કંટાળો આવતો. બરાબર ને? તો નહીં ચાલશે મિત્રો, નહીં ચાલશે. પહેલી તકે આ કંટાળો તમે બહાર કાઢી નાખો. કંટાળો છો તમે એ ન ચાલે. હવે ફિઝિક્સની અંદર તો તમારે પહેલાં બરાબર રકમ વાંચતા થવું પડશે. રકમ વાંચ્યા પછી કઈ કઈ ભૌતિક રાશિઓ આપેલી છે તેની યાદી બનાવવી પડશે. જે ભૌતિક રાશિઓ આપી હોય તે અને અજ્ઞાત રાશિ કઈ, એને આપેલી રાશિઓને યોગ્ય એકમ સાથે લખો. ત્યારબાદ અજ્ઞાત ભૌતિક રાશિ અને આપેલી ભૌતિક રાશિ વચ્ચે કયો સંબંધ, એ સૂત્ર કયું, એટલું વિચાર કરવું પડશે. તો ક્યારે બી તમને ભૌતિક વિજ્ઞાનમાં દાખલા અઘરા નહીં લાગશે. તો આજે આપણે શરૂઆત કરીશું ઉદાહરણથી અને આપ લખતા જશો સાથે. અને ત્યારબાદ એટલું પણ ઈચ્છીશ કે બધા દાખલા તમે 2 વાર લખીને પાકા કરો, તૈયાર કરો. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે જોઈએ પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રના ઉદાહરણના કેટલાક દાખલાઓ. તરંગ પ્રકાશશાસ્ત્ર ઉદાહરણના કેટલાક દાખલાઓ. આપણે શરૂઆત કરીશું ઉદાહરણ 1થી. ઉદાહરણ 10.1. તમારી પાસે પુસ્તક તો છે જ, છતાં તમે પુસ્તક પર પાનો નંબર 359 પર છે. 359 ઉદાહરણ 10.1. મેં તમને કહ્યું એ મુજબ આપણે રકમ વાંચતા થવું પડશે. બરાબર? કરી દીધું તમે પેજ નંબર 359. તો આપણે રકમ વાંચતા જઈએ. આપણી સાપેક્ષે આકાશગંગાએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ કે જેથી 589.0 નેનોમીટરની સોડિયમ રેખા 589.6 નેનોમીટર આગળ દેખાય. જે આ તરંગ લંબાઈની રેખા છે એ આ તરંગ લંબાઈ આગળ દેખાય. આવો કંઈક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે આપેલી વિગતો લખતા જઈએ. કઈ કઈ વિગતો આપેલી છે? તો અહીં 2 તરંગ લંબાઈ આપી છે. જે તરંગ લંબાઈ λ1 છે એ છે 589 નેનોમીટર. નેનોમીટરને મીટરમાં ફેરવી દો. અને ત્યારબાદ બીજી જે તરંગ લંબાઈ આપી છે સોડિયમ રેખાની જ, એ છે 589.6
પણ એ પણ નેનોમીટરમાં છે, એટલે એને પણ તમે મીટરમાં ફેરવી દો. હવે આના પરથી તરંગ લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા લેમ્બડા બરાબર λ2 માઇનસ λ1, આની ગણતરી કરી દો. તો આટલી વસ્તુ તમને આપેલી રકમ પરથી લખી કાઢી. તો હવે અત્યારે આપણે રકમનું કામ નથી. λ1 આપી છે 589 નેનોમીટર, આપણે એને 10⁻⁻9 મીટરમાં ફેરવી દીધી. ત્યારબાદ λ2 આપી છે 589.6 × 10⁻⁻ નેનોમીટર. આ આપેલી ભૌતિક રાશિ છે, મેં તમને કહ્યું તેમ. અને શોધવાનું શું છે? શોધવાનું છે આકાશગંગાની ઝડપ, જેને આપણે થિયરીમાં વી ત્રિજ્યાવર્તી કહ્યું હતું. તો વી ત્રિજ્યાવર્તી આપણે શોધવાની છે. હવે આ તરંગ લંબાઈમાં થતો ફેરફાર ખબર છે, એના પરથી વી ત્રિજ્યાવર્તી કેવી રીતે શોધવાના? તો આપણે વેગ અને તરંગ લંબાઈ વચ્ચેનો સંબંધ યાદ કરવો પડે. વેગ અને તરંગ લંબાઈ વચ્ચે કયો સંબંધ છે? તો વચ્ચે જ્યારે તમે લખો ત્યારે આવા કેટલાક સૂત્રો પણ હોવા જોઈએ. આપણે જાણીએ છીએ કે ઝડપ v ઇઝ ઇક્વલ ટુ આપણે જો શૂન્યાવકાશમાં ઝડપ હોય તો તેને c કહી દઈએ. તો c ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એફ. v અથવા c શૂન્યાવકાશમાં આપણે c કહી દઈએ છીએ, તો અહીં આપણે c લઈશું. તો c ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઇન્ટુ એફ. એના પરથી આપણે ધારો કે સમય જોડે લેમ્બડા અને એફમાં થતા ફેરફારનો વિચાર કરવો પડે કે લેમ્બડા અને એફમાં કયો ફેરફાર થાય છે. તો આપણે આવી રીતે કંઈ કહી શકીએ કે ભાઈ સમય ટી ને સાપેક્ષ વિકલન કરતા, તો અહીંયા યુ અને વી ની રીતે છે. પહેલાં તો એવું કહી દે કે સી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એફ, માટે આપણે એવું બી કહી શકીએ કે લેમ્બડા એફ ઇઝ ઇક્વલ ટુ સી. તો લેમ્બડા અને એફ યુ અને વીના વિકલનનો નિયમ લાગુ પાડવાનો છે. લેમ્બડા અચળ એફનું વિકલન અને એફ અચળ લેમ્બડાનું વિકલન. એટલે કહી દઈએ અહીંયા પહેલાં લેમ્બડા અચળ એફનું વિકલન ડેલ્ટા એફ બાય ડેલ્ટા ટી. આવૃત્તિને આપણે એફ વડે દર્શાવી શકીએ, મ્યુજ વડે દર્શાવવું એવું જરૂરી નથી. ડેલ્ટા એફ બાય ડેલ્ટા ટી. લેમ્બડા અચળ એફમાં થતો ફેરફાર. હવે બીજી વાર એફને અચળ રાખીએ અને લેમ્બડામાં થતો ફેરફાર લઈએ, ડેલ્ટા લેમ્બડા બાય ડેલ્ટા ટી બરાબર સીમાં થતો ફેરફાર ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી. આ સમીકરણ તમે લખી દીધું હશે. લેમ્બડા અચળ એફનું વિકલન, એફ અચળ લેમ્બડાનું વિકલન અને સીનું વિકલન. આપણે સમય ટીને સાપેક્ષ વિકલન કર્યું છે. તો હવે આગળ જઈએ આપણે. તો આગળ એવું આવશે આગળ જઈએ તો કે ભાઈ સી તો સમય જોડે બદલાતો નથી. સી તો સમય જોડે બદલાતો નથી. આમ સી કેવો રહે છે? સી સમય જોડે અચળ રહી છે. જો સી સમય સાથે અચળ રહેતો હોય તો સીનું વિકલન ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી 0 થશે. જો સીનું વિકલન 0 થાય તો આપણી પાસે આવશે ડેલ્ટા સી બાય ડેલ્ટા ટી. એટલે ફરી પેલું સૂત્ર લખી દઈએ કે લેમ્બડા અચળ ડેલ્ટા એફ બાય ડેલ્ટા ટી વત્તા એફ અચળ ડેલ્ટા લેમ્બડા બાય ડેલ્ટા ટી ઇક્વલ ટુ 0.
આના પરથી આપણને એવું મળે કે લેમ્બડા ડેલ્ટા એફ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ લેમ્બડા ડેલ્ટા બાય ડેલ્ટા ટી. બંને બાજુથી ડેલ્ટા ટી કાઢી દઈએ તો આપણને રહેશે લેમ્બડા એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ લેમ્બડા. જો સેપરેશન ઓફ વેરિયેબલની રીત લઈ લઈએ, જે બાજુ ડેલ્ટા એફ છે બાજુ એફને લઈ આવીએ તો આપણે કહી શકીએ ડેલ્ટા એફ બાય એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા. હવે આપણે ડેલ્ટા એફ બાય એફ આને જ આપણે કહ્યું હતું કે ઇટ ઇઝ માઇનસ ત્રિજ્યાવર્તી વેગ વી રેડિયલ વી ત્રિજ્યાવર્તી વેગ ભાગ્યા સી. આમ બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી જશે અને આપણને શું સૂત્ર મળશે? ફરીથી જોઈ લો. સી અચળ છે માટે સીનું વિકલન 0. આપણે કહ્યું કે સી ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા એફ, એમાં યુ ને વીની રીતનો ઉપયોગ કરીએ તો લેમ્બડા અચળ એફનું વિકલન વત્તા એફ અચળ લેમ્બડાનું વિકલન અને સીનું વિકલન 0. આથી આપણને આવું સૂત્ર મળે કે જેવી ત્રિજ્યાવર્તી છે. આ બંને નેગેટિવ છે. આના પરથી વી ત્રિજ્યાવર્તી કેટલું થશે? તો વી ત્રિજ્યાવર્તી ઇઝ ઇક્વલ ટુ આ સૂત્ર તમે ત્યારબાદ જો કોઈ 1 માર્કનો પ્રશ્ન હોય તો સીધો પણ ઉપયોગ કરી શકો અને 3 માર્કનો હોય તો આ રીતે મેળવવું પડશે કે વી ત્રિજ્યાવર્તી બરાબર સી ઇન્ટુ ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા. આમ આપણા માટે આ સૂત્ર માટે સી ત્રિજ્યાવર્તી બરાબર અહીંયા આપણે જોઈ લીધું. પાછા આવી જઈએ, આપણે આ વિગત આપેલી હતી કે લેમ્બડા 1 આપેલું છે, લેમ્બડા 2 આપેલું છે, એટલે જે ડેલ્ટા લેમ્બડા લઈ લીધું એ તો બરાબર, પણ અહીં જે લેમ્બડા તે કયું લેવાનું? બે પૈકી તો આ મૂળ લેવાનું લેમ્બડા 1. એટલે આ સૂત્રને અહીં આપણે લેમ્બડા 1 કહી દઈએ. તો વી ત્રિજ્યાવર્તી બરાબર સી ઇન્ટુ લેમ્બડા ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા 1. એટલે હવે પછીના સ્ટેપમાં આપણે તો અંદર કિંમતો જ મૂકવાની છે. કિંમતો મૂકી દઈએ. જો કિંમતો મૂકી દઈએ તો આપણે વી ત્રિજ્યાવર્તી મળી જશે. અત્યારે આપણે મેળવ્યું એ મુજબ વી ત્રિજ્યાવર્તી ઇઝ ઇક્વલ ટુ વી ત્રિજ્યાવર્તી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? વી ત્રિજ્યાવર્તી ઇઝ ઇક્વલ ટુ સી ઇન્ટુ ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા 1. ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા 1 થઈ જશે. તો અહીં આપણે જોઈ લઈએ સી એટલે 3 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. ડેલ્ટા લેમ્બડા આપણે ગણ્યું હતું. ડેલ્ટા લેમ્બડા એટલે લેમ્બડા 2 માઇનસ લેમ્બડા 1 એટલે 0.6 ઇન્ટુ 10⁻⁻9 મીટર. નેનોમીટર મીટર કરી દીધું બાય લેમ્બડા 1. લેમ્બડા 1 ઇઝ 589 ઇન્ટુ 10⁻⁻9. તો આ સી ઇન્ટુ આવશે, સી ગુણ્યા આવશે ડેલ્ટા લેમ્બડા અપોન લેમ્બડા. હવે આનું સાદુરૂપ આ તો 10⁻⁻9 જાય, સાદુરૂપ તમે આપી શકો. આનું સાદુરૂપ આપતા આનો જે જવાબ આવે છે એ હું લખું છું. સાદુરૂપ આપતા કંઈ આવો જવાબ આપશે 0.003056 ઇન્ટુ 10⁻+8. અને જો 1 2 3 4 5 લઈ લઈએ તો 305 જેવું આવે. તો આ થઈ જશે 305.6 ઇન્ટુ 10⁻³ થઈ જવાના. હવે પેલા 5 કાઢ્યા ગયા ને 10⁻³ પણ એનો એકમ ખાસ અગત્યનો ઝડપ છે. વી ત્રિજ્યાવર્તી છે તો ઝડપનો એકમ મીટર પ્રતિ સેકન્ડ હોય. આમ ફાઇનલ જવાબ આવશે આપણો વી ત્રિજ્યાવર્તી ઇઝ ઇક્વલ ટુ 305.6 ઇન્ટુ 10⁻³ મીટર પર સેકન્ડ. વિદ્યાર્થી મિત્રો, આ જે અંતિમ જવાબ આવે
એને આ રીતે સ્ક્વેર બોક્સ બનાવવાની પણ હેબિટ પાડો ત્યાં સુધી સારું છે. આ આપણો જવાબ આવ્યો છે. ધીસ ઇઝ અવર આન્સર. વી ત્રિજ્યાવર્તી ઇઝ ઇક્વલ ટુ 305.6 ઇન્ટુ 10⁻3. તો આ હતો ઉદાહરણ 10.1. હવે ઉદાહરણ 10.2 જોઈ લઈએ. ઉદાહરણ 10.2 ની રકમ કંઈક આવી છે. ઉદાહરણ 10.2 ઉદાહરણ 10.2 ની રકમ કંઈક આવી છે. જ્યારે એકરંગી પ્રકાશ એ બે માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થાય છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી સમાન આવૃત્તિ હોય છે. સમજાવો આવું શા માટે થાય છે? અહીં ABC એવા 3 છે. આપણે એક કામ કરીશું, એને વાંચીએ તો એને સમજાવતા જ જઈએ કે આવું કયા કારણસર થાય છે. શું પૂછ્યું છે આપણે? જ્યારે એકરંગી પ્રકાશને બે માધ્યમોને જુદી પાડતી સપાટી પર આપાત કરવામાં આવે છે ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત બંને પ્રકાશની આવૃત્તિ આપાત આવૃત્તિ જેટલી જ સમાન થાય છે. શા માટે? તો અહીંયા આપણે એવું કહી દઈએ કે જે વાત કરી છે આપાત આવૃત્તિ, એ આપાત પ્રકાશની જે પ્રકાશ આપાત થાય છે તેની પરમાણવિક ઘટકો સાથેની જે આંતરક્રિયા છે તેના પરિણામે પરાવર્તન અને વક્રીભવનની ઘટના ઉદ્ભવે છે. હવે પરમાણુઓ પોતે દોલક તરીકે વર્તે છે. પરમાણુઓ જો દોલક તરીકે વિચારીએ તો એવું કહી શકાય, અહીંયા જ કહી દઈએ, આ એનો જવાબ લખીએ છીએ અત્યારે, કે જો પરમાણુને આપણે દોલક તરીકે લઈ લઈએ પરમાણુઓને જ આપણે દોલક તરીકે લઈ લઈએ તો એવું કહી શકાય કે જે આવૃત્તિ મળે છે એ કયા દોલકો કરતા હશે? દોલક. તો આ દોલકો બળ પ્રેરિત અથવા તો પ્રણોદિત દોલનો કરે છે. આ દોલકો પ્રણોદિત દોલનો કરે છે. આવા વિદ્યુતભારિત દોલકો દ્વારા જે ઉર્જાનું ઉત્સર્જન થાય છે એ અને જે ઉત્સર્જાતી આવૃત્તિ હોય છે એ દોલનની આવૃત્તિ પ્રણોદિત દોલનના કારણે સમાન હોય છે. માટે પ્રણોદિત દોલનમાં આપણને ખબર છે કે આવૃત્તિઓ સમાન મળે છે. આ જ કારણસર પ્રકલિત પ્રકાશની આવૃત્તિ એ આપાત પ્રકાશની આવૃત્તિ જેટલી જ હોય છે. તો આ થઈ ગયો એનો જવાબ. હવે આપણે આગળ જઈએ બીનો જવાબ. બી શું કહે છે? બી કંઈક આવું છે. ઉદાહરણ 10.2 પ્રકાશ જ્યારે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે તેની ઝડપ ઘટે છે. શું આ ઝડપનો ઘટાડો પ્રકાશ તરંગ દ્વારા લઈ જવાતી ઉર્જામાં ઘટાડો સૂચવે છે? એટલે આપણે એમ કહી છે આની અંદર કે જ્યારે માધ્યમ બદલે છે ત્યારે ઝડપ ઘટે છે. આ ઝડપનો ઘટાડો એ ઉર્જાનો ઘટાડો સૂચવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે બીની વાત કરી દઈએ. આ બીની અંદર તમે જવાબ લખી શકો કે ના. બીમાં જવાબ આવશે ના, કે જ્યારે પ્રકાશ માધ્યમ બદલે છે ત્યારે એ પાતળામાંથી ઘટ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે ઝડપ ભલે ઘટે છે પરંતુ એની ઉર્જા ઘટતી નથી, કારણ કે ઉર્જા એ તરંગના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આમ કંપ વિસ્તાર બદલાતો ન હોવાથી ઉર્જા બદલાશે નહીં. તો આ રીતે તમે બી વિભાગનો જવાબ આપી શકો. હવે આનો સી વિભાગનો પ્રશ્ન આપણે જોઈ લઈએ. સી વિભાગનો પ્રશ્ન કંઈક આવો છે. શું કહે છે સી વિભાગમાં?
પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે. પ્રકાશના ફોટોન સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી થાય છે? એ મિત્રો આપણે પ્રકાશના દ્વૈતવાદમાં જોવાના જ છે કે તરંગવાદ શું કહે છે. તરંગવાદ કહે છે, અહીંયા આપણે હવે સી નો જવાબ લખીએ. તરંગવાદ મુજબ આ ખાસ અગત્યનું છે. તરંગવાદ અનુસાર આપાત પ્રકાશની ઉર્જા એ તેના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. આમ તરંગવાદ અનુસાર ઉર્જા એ તીવ્રતા પર આધારિત છે. જ્યારે આ જ અસર એ આપણે જોઈશું હવે પછીના પ્રકરણમાં કે ભાઈ ફોટોન સમજાવી શકતા નથી અથવા તો વિકિરણ અને દ્રવ્યનું કણ સ્વરૂપ આ હકીકત સમજાવી શકતું નથી. એટલે તરંગવાદ અનુસાર આવું છે, પરંતુ જે ફોટોન સ્વરૂપનું પૂછેલું છે તો ફોટોન સ્વરૂપમાં ઉર્જા એ આવૃત્તિ પર આધાર રાખે છે, નહીં કે તીવ્રતા પર. તો ફોટોનવાદ પ્રમાણે ઉર્જા એ આવૃત્તિ પર આધાર રાખશે. આવું તમે લખી શકો. તો આ હતો આપણો ઉદાહરણ 3. તમે ઉદાહરણ 10.2 તમે બરાબર સમજીને જોઈ શકો છો. ત્યારબાદ ઉદાહરણ 10.3 એની રકમ અત્યારે તમને સ્ક્રીન પર દેખાય છે. ઉદાહરણ 10.3 બે સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર અને બે સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવે છે. જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? અહીં યંગના પ્રયોગને યાદ કરવો પડે. બે સ્લીટો વચ્ચેનું અંતર આપ્યું છે એટલે 10.3ની ગણતરી કંઈક આ રીતે થઈ શકે. અહીં તમને શું આપ્યું છે? તો બે સ્લીટો વચ્ચેનું અંતર, યંગના પ્રયોગમાં બે સ્લીટો વચ્ચેનું અંતર એટલે સ્મોલ ડી એ 1 મિલીમીટર છે. આગળ જોઈએ તો આ મીટરમાં છે, આ નેનોમીટરમાં છે. તો આપણે એક કામ કરીએ, બધી જ ભૌતિક રાશિઓને સમાન એકમ મીટરમાં દર્શાવી દઈએ. તો ડી બરાબર 1 મિલીમીટર વિચ ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મીટર. સ્લીટથી પડદા સુધીનું અંતર કેપિટલ ડી બરાબર 1 મીટર, એ તો મીટરમાં જ આપ્યું છે. અને આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર 500 નેનોમીટર. નેનો એટલે -9 લખી શકો. આ 2 0 કાઢીને તરંગ લંબાઈ 5 × 10⁻⁻7 મીટર આવું પણ લખી શકો. તો આપેલી વિગત છે. હવે શોધવાનું શું છે? બે અહીં લખ્યું છે ત્યારે સલાકાઓ વચ્ચેનું અંતર એ થોડુંક કન્ફ્યુઝિંગ છે. ત્યારે એવું લખ્યું છે કે ત્યારે બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર. અહીં જે સલાકા વચ્ચેનું અંતર નથી આપ્યું તો એ સમજી લેવાનું કે સલાકા વચ્ચેનું અંતર એટલે બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર. તો આપણને ખબર છે બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર, બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હોય છે? તો બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આ સૂત્ર જ આવડવું જોઈએ. થિયરીમાં તો શીખ્યા છે. ફરી યાદ કરીએ, બે ક્રમિક સલાકાઓ દર કેમ કહ્યું હોય કે પ્રકાશિત સલાકાઓ તો પણ જ, અપ્રકાશિત સલાકાઓ તો પણ જ. આમ બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ડી બાય ડી. ખરેખર તો
સલાખાઓ વચ્ચેનું અંતર જો પૂછ્યું હોય તો અહીંયા તો આમ તો β/2 થઈ જાય. અહીંયા પ્રકાશિત અથવા તો બે ક્રમિક શબ્દ જોઈએ જ, પરંતુ આપણે ચોપડી પ્રમાણે જો આપણે ચાલીએ તો બે ક્રમિક સલાખાઓ વચ્ચેનું અંતર β = λ/d/d. અહીંયા આપણે કિંમતો મૂકી દઈએ. λ = 5 × 10⁻⁻⁷, કેપિટલ D = 1 મીટર અને સ્મોલ d = 10⁻³ મીટર. આમ જોઈએ તો આ -3 ઉપર જશે અને બીટા મળશે તમને 5 × 10⁻⁴ મીટર. તો તમે જવાબ અહીં જ છોડી દો તો ચાલે. આપણી ચોપડીની અંદર આ જવાબ અને 5 × 10⁻⁴ની જગ્યાએ 1.5 કહ્યું અને જવાબ 0.5 મિલીમીટર લખ્યો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તમે અહીં આમ મિલીમીટર સુધી ના લખીને જો આટલું બી લખી દેવું કે β = 5 × 10⁻⁴ મીટર એકમ લખવાનો તો કોઈ માર્ક કાપી શકે નહીં. અહીં સ્ક્રીન પર તમને આ સોલ્યુશન સ્પષ્ટ દેખાય છે, જોઈ શકો છો. આ હતો આપણો ઉદાહરણ 10.3. ઉદાહરણ 10.3 બાદ આપણે જોઈ લઈએ ઉદાહરણ 10.4. ઉદાહરણ 10.4 ની રકમ કંઈક આવી છે. ઉદાહરણ 10.4. ઉદાહરણ 10.4 પાનું નંબર 366 366 પર છે ચોપડીના, તમે સાથે રાખી શકો. હવે આપણે આ રકમ જોઈ લઈએ. નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના 2 સ્લિટના પ્રયોગમાં વ્યક્તિકરણ સલાહકાઓ પર શું થશે? એમ કહે છે સ્લિટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે છે. એટલે પડદાને સ્લિટથી દૂર ખસેડવામાં આવે છે. તો કયું છે કે સલાહકાઓ પર શું અસર થશે? એની અંદર આપ્યું છે પડદાને દૂર ખસેડવામાં આવે. જો પડદાને દૂર ખસેડવામાં આવે એનો અર્થ થાય છે કેપિટલ D વધે છે. કેપિટલ D વધે છે માટે બે ક્રમિક સલાહકા વચ્ચેનું અંતર કેપિટલ D ના સમપ્રમાણમાં હોય છે. આથી એમ કહી શકાય કે કેપિટલ D વધતું હોવાથી બે ક્રમિક સલાહકા વચ્ચેનું અંતર અથવા તો બે ક્રમિક પ્રકાશિત સલાહકા વચ્ચેનું અંતર પણ વધે છે. આથી સલાહકાઓ પ્રમાણમાં છૂટી થાય છે, આવું કહી શકાય. D વધે છે માટે જો પડદો દૂર ખસેડવામાં આવે તો બે ક્રમિક પ્રકાશિત અથવા અપ્રકાશિત સલાહકાઓ વચ્ચેનું અંતર પણ વધે છે. તો એનો જવાબ તમે આ રીતે લખી શકો કે પડદો દૂર ખસેડવામાં આવે તો અંતર વધે છે. હવે એમ કહે છે આપેલ એકરંગી પ્રકાશને ઉદ્ગમને બદલે બીજો નાની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ લેવામાં આવે તો શું થશે? તો હવે બી વિભાગની વાત કરી દઈએ. બી એમ કહે છે કે લેમ્બડા ઓછી કરવામાં આવે, એટલે કે લેમ્બડા ઘટે છે. જો લેમ્બડા ઘટતી હોય અહીંયા લેમ્બડાની વાત છે કે તરંગ લંબાઈ લેમ્બડા ઘટે છે. જો લેમ્બડા ઘટે તો ફરીથી બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાહકા વચ્ચેનું અંતર એ તરંગ લંબાઈના પણ સમપ્રમાણમાં હોય.
આમ લેમ્બડા ઘટે છે માટે બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર પણ ઘટે છે. તો આ બીનો જવાબ થઈ ગયો. હવે સીમાં શું કહે છે? સીની અંદર એવું લખેલું છે કે બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. તો સીની અંદર એ સ્મોલ ડીની વાત છે કે સ્મોલ ડી બે સ્લિટ વચ્ચેનું અંતર સ્મોલ ડી વધે છે. તો આપણને ખબર છે બીટા ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. આમ બીટા એ ડીના વ્યસ્ત પ્રમાણમાં છે માટે ડી વધે છે તો બીટા ઘટે છે. એટલે અહીં પણ બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર બીટા ઘટે છે એવું આવી શકે. ત્યારબાદ આપણે ડી વિભાગ લઈ લઈએ. ડી વિભાગમાં શું જ કહે છે? ડી વિભાગનો પ્રશ્ન કંઈક આવો છે કે બે સ્લિટ ધરાવતા સમતલથી નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે. એટલે સ્લિટને એની નજીક ખસેડવામાં આવે છે. તો અહીં આ જે અંતર ખસે છે એનાથી કેપિટલ ડી સ્મોલ ડી સી કંઈક આવું છે. બે સ્લિટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. તો આપણે ડીની વાત કરીએ બે સ્લિટ સમતલથી નજીક ઉદ્ગમ સ્લિટને ખસેડવામાં આવે કઈ આવી વાત છે. તો અહીં આ અંતર ખસેડવાથી લેમ્બડા કેપિટલ ડી કે સ્મોલ ડીમાં કોઈ ફેરફાર થતો નથી. આથી બીટામાં કોઈ ફેરફાર થશે નહીં અને બીટા અચળ રહેશે. ત્યારબાદ છેલ્લું ઈ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે. સ્લિટની પહોળાઈ વધારવામાં આવે. તો અહીં એમ છે ફરીથી કે સ્લિટની પહોળાઈ એટલે સ્મોલ ડી. સ્મોલ ડી વધારવામાં આવે છે. તો સ્મોલ ડી વધે છે તેમ બીટા એ સ્મોલ ડીના વ્યસ્ત પ્રમાણમાં છે માટે બીટા ઘટે. આમ જેમ જેમ ડી વધારતા જઈએ તેમ તેમ એક ક્ષણ એવી આવશે કે આપણે પડદા પર વ્યતિકરણ સલાકાઓ દેખાવાની જ બંધ થઈ જાય. આમ વ્યતિકરણ ભાત બંધ થઈ જશે. ત્યારબાદ એફ કંઈક એવું છે કે એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે. આ એક અગત્યનો એમસીક્યુ છે. એક રંગી પ્રકાશના બદલે જો તો એ કેવી રીતે થાય તે જોઈ લઈએ. એફ એક રંગી પ્રકાશના સ્થાને ભાઈ એક રંગી એટલે કે એક જ તરંગ લંબાઈ વાળો પ્રકાશ. એક રંગી માટે લેમ્બડા અચળ હોય છે. તેની જગ્યાએ જો સફેદ પ્રકાશ લેવામાં આવે તો સફેદ પ્રકાશ એ તમામ રંગોનું મિશ્રણ છે. જાને વાલી પીનારા. જો આવું કરવામાં આવે તો મધ્યસ્થ સલાકા કે જ્યાં પદ તફાવત શૂન્ય હોય છે એ મધ્યસ્થ સલાકા સફેદ રંગની દેખાશે. મધ્યસ્થ સલાકા સફેદ રંગની દેખાશે. તેની બંને બાજુ જે આવેલી હશે નજીક સલાકા એ તેમની નજીકની સલાકાઓ એ સૌથી વધારે તરંગ લંબાઈ એટલે કે રાતા રંગની અથવા તો લાલ રંગની દેખાશે અને તેમના જે સૌથી દૂરની સલાકાઓ છે એ વાદળી રંગની દેખાશે અથવા તો બ્લુ રંગની દેખાશે. આમ જો એક રંગી પ્રકાશની સ્થાને સફેદ પ્રકાશ લેવામાં આવે તો કંઈક આવી અસર જોવા મળશે. આ તો ઉદાહરણ 10.4. હવે આપણે વાત કરીએ ઉદાહરણ 10.5ની. અહીં તમે ઉદાહરણ 10.4 બરાબર નોંધી દીધું હશે. ઉદાહરણ 10.5ની રકમ કંઈક આવી છે. એમાં એમ કહે છે કે ઉદાહરણ 10.3ની દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ
કે જેથી એક સ્ટ્રીટમાંથી બાદ મધ્યસ્થ અધિક સ્તંભની 2 સ્ટ્રીટમાંની 10 મહત્તમો આવે. તો અહીં આ જ દાખલા માટે બરાબર તમે એવું યાદ રાખી શકો કે સંખ્યા બરાબર જે એમાં આપેલી હતી કે પહોળાઈ ડી બરાબર 1 મિલીમીટર, પહોળાઈ ડી બરાબર 1 મિલીમીટર 10.3 ની વાત કરીએ તો તે પહોળાઈ ભાગ્યા એ આપેલું હતું તમને 5. આમ અહીં જે સ્મોલ એ આવે છે એ થશે 1/5 એટલે કે 0.2 મિલીમીટર. હવે આપણે ઉદાહરણ 10.6 જોઈ લઈએ. ઉદાહરણ 10.6માં એવું કહે છે, એવું ધારો કે એક તારામાંથી 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈનો પ્રકાશ આવે છે, જેના ઓબ્જેક્ટિવનો વ્યાસ 100 ઇંચ છે. તેવા ટેલિસ્કોપ માટે વિભેદનની સીમા શું? તો પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. 1 ઇંચ બરાબર 2.54 સેન્ટીમીટર. હવે આપણે અહીંયા કર્યું છે 100 ઇંચ માટે 100 ઇંચ બરાબર 2.54 into 100 એટલે 254 સેન્ટીમીટર. 100 ઇંચ ઇઝ ઇક્વલ 254 સેન્ટીમીટર માટે 2a ઇઝ ઇક્વલ ટુ 254 સેન્ટીમીટર માટે a ઇઝ ઇક્વલ ટુ 254 by 2. Therefore, a is equal to 127 સેન્ટીમીટર. યાદ રાખજો આપણે હવે લંબાઈને એકમ સેન્ટીમીટર લીધો છે. તો આ એ આપ્યું છે. હવે સાથે આપ્યું છે લેમ્બડા. લેમ્બડા કેટલું આપ્યું છે એ જોઈ લઈએ. તો તરંગ લંબાઈ લેમ્બડા આપી છે 6000 એંગસ્ટ્રોમ. 6000 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻10 મીટર અને -8 સેન્ટીમીટર. એટલે અહીંયા સેન્ટીમીટરમાં ફેરવી કાઢો. જો સેન્ટીમીટરમાં ફેરવી કાઢશો તો આ થશે 6 into 10⁻⁻5 સેન્ટીમીટર. આમ લેમ્બડા આપેલું છે. અને હવે તમારે વિભેદનની સીમા એટલે કે ડેલ્ટા થીટા શોધવાનું છે. તો આપેલી રાશિ એ લેમ્બડા, શોધવાની રાશિ ડેલ્ટા થીટા. તો હવે સૂત્ર કયું વાપરવું? તો આના પછી તમને આટલું આવડવું જોઈએ કે વિભેદનની સીમા, વિભેદનની સીમા ડેલ્ટા થીટા ઇઝ ઇક્વલ ટુ 0.61 લેમ્બડા બાય એ. એટલે આપેલી વિગતો મૂકી દઈએ અહીંયા આગળ. તો 0.61 લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ અહીંયા છે જ 6 into 10⁻⁻5 બાય સ્મોલ એ ઇઝ 127. તો આની તમે ગણતરી કરી શકો. ગણતરી કરશો તો કંઈક આવો જવાબ આવશે 0.0288 into 10⁻⁻5. પણ ડેલ્ટા થીટા છે એટલે એકમ આવશે રેડિયન. 0.0288 into 10⁻⁻5 રેડિયન. તો આ તો ઉદાહરણ 10.6. ત્યારબાદ આપણે જોઈ દઈએ ઉદાહરણ 10.7. ઉદાહરણ 10.7 ની રકમ શું છે? તો ઉદાહરણ 10.7 ની રકમ કંઈક આવી છે. જ્યારે અડચણની પહોળાઈ 3 મિલીમીટર હોય અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય ત્યારે કયા અંતર માટે કિરણ પ્રકાશાસ્ત્ર
એક સારી સંનિગ્ધતા થશે. આમ કિરણ પ્રકાશ અસ્ત્ર કયા અંતર સુધી પાડી શકાય તે તમારે શોધવાનું છે. એટલે અહીંયા જો જોઈએ તો આ બહુ જ સરળ છે. એટલે કદાચ આના પરથી 1 માર્કનું MCQ આવી શકે. વિદ્યાર્થી મિત્રો ખાસ નોંધી લેજો કે હવે જ્યારે આપણા પાઠ્યપુસ્તકમાં MCQ આપ્યા નથી ત્યારે આવા ઉદાહરણના જે નાના નાના દાખલા છે તેને MCQ તરીકે પૂછી શકાય. તો એ તૈયારી ખાસ કરજો. અડચણની પહોળાઈ એટલે અહીંયા તમને આપ્યું છે સ્મોલ a is 3 મિલીમીટર. મિલીને મીટરમાં ફેરવી શકાય -3 મીટર. આમ અડચણની પહોળાઈ એ -3 મીટર આપી છે. અને તરંગ લંબાઈ લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 500 નેનોમીટર. નેનોમીટર એટલે -9 મીટર. 500 નેનોમીટર. એમાંથી 2 0 કાઢી નાખો તો 5 × 10⁻⁻7 મીટર. આમ એ અને લેમ્બડા આપેલું છે. અને શું પૂછેલું છે? કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સન્નિકટતા હશે. એનો અર્થ કે તમારે શોધવાનું છે ફ્રેનલ અંતર ZF. એ લેમ્બડા આપેલું છે, ZF શોધવાનું છે. તો એમની વચ્ચેનો સંબંધ કયો? તો તરત જ તમને અહીંયા યાદ આવવું જોઈએ કે ફ્રેનલ અંતર, આવું થોડું શબ્દોમાં બી ખાસ લખવાની હેબિટ પાડો. ZF ઇઝ ઇક્વલ ટુ A²/λ. ZF ઇઝ ઇક્વલ ટુ A²/λ. એટલે અહીંયા જો તમે કિંમતો મૂકી દો તો 3 × 10⁻³ ભાગ્યા 5 × 10⁻⁻7. આમ સાદુરૂપ આપી શકો તમે તો 3² 9, 9/5 એટલે કે 18/10 અને આ 10⁻⁻6. આમ સાદુરૂપ આપતા જવાબ આવી જશે 18 મીટર. આ ખાસ યાદ રાખજો. ફ્રેનલ અંતર ZF ઇઝ ઇક્વલ ટુ A²/λ. આ થઈ ગયો ઉદાહરણ 10.7. હવે ઉદાહરણ 10.8. 10.8ની રકમ કંઈક આવી છે. ઉદાહરણ 10.8 સમજી લઈએ. એની રકમ અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો. જ્યારે એક પોલેરોઇડ તકતીને બીજીને લંબ રાખેલ એટલે કે ક્રોસ રાખેલ પોલેરોઇડની વચ્ચે રાખી ભ્રમણ કરવામાં આવે છે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાની ચર્ચા કરો. આમ આ પણ આમ જોઈએ તો ખૂબ જ નાનો પ્રશ્ન છે. 2 પોલેરોઇડ તકતીઓ છે, તે પૈકી 2ને ક્રોસ રાખેલી છે. તો જ્યારે ક્રોસ રાખી હોય ત્યારે થીટા ઇઝ ઇક્વલ ટુ π/4. થીટા ઇઝ ઇક્વલ ટુ π/4 થશે. માટે માલસના નિયમ પરથી નિર્ગમન તીવ્રતા I બરાબર I0 cos² થીટા. અહીંયા કિંમતો મૂકી દઈએ તો I0 × cos² π/4. cos π/4 is equal to 1/√2. cos π/4 is equal to 1/√2. આમ I0 × 1/√2 whole square. So it will be equal to I0/2. આમ નિર્ગમન તીવ્રતા એ અડધી થશે. પરંતુ જ્યારે અહીંયા લંબ આપ્યું હોય અને આ જ બીજો કિસ્સો છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ
π/3 થાય એટલે કે cos 60 ડિગ્રી થાય તો માલસના નિયમ પરથી I ઇઝ ઇક્વલ ટુ I0 cos સ્ક્વેર થીટા I0 into cos square π/6 cos π/6 is 1/2 એટલે અહીંયા જવાબ આવશે I0/4. આમ જો બંને દગક્ષ વચ્ચેનો ખૂણો π/3 જેટલો હોય તો માલસના નિયમ પરથી I આવશે I0/4. આ હતો ઉદાહરણ 10.8. હવે ઉદાહરણ 10.9. ઉદાહરણ 10.9 ની રકમ કંઈક આવી છે. અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી પર આપાત થાય છે. પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય તે માટે કેટલો આપાત કોણ જોઈશે? શું આપ્યું છે? અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી પર આપાત થાય છે અને ત્યારે પરાવર્તિત અને વક્રીભૂત કિરણો એકબીજાને લંબ થાય તો અહીં આપણે બ્રુસ્ટરના નિયમ યાદ કરવો પડશે. અહીં ધારો કે આ પારદર્શક માધ્યમ છે. આ પારદર્શક માધ્યમની સપાટીને દોરેલો લંબ છે. અહીં આ આપાત કિરણ, આ વક્રીભૂત કિરણ અને આ પરાવર્તિત કિરણ અને આ વક્રીભૂત કિરણ. આપાત કિરણ, પરાવર્તિત કિરણ, વક્રીભૂત કિરણ. હવે બ્રુસ્ટરે કહ્યું એ મુજબ કે અહીંયા પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 નો આપેલો છે. આપાત કોણ એ I છે. પરાવર્તન કોણ એ પણ I છે. પરંતુ પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલધ્રુવીભૂત થાય એટલે આપાત કોણ એ બ્રુસ્ટર કોણ છે. આ વક્રીભૂત કોણ R છે. આ ત્રણ ખૂણાનો સરવાળો IB પ્લસ 90 પ્લસ R મસ્ટ બી 180. આના પરથી કહી શકીએ કે R ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 90 માઇનસ IB. આમ વક્રીભૂત કોણ 90 માઇનસ IB નો થશે. વક્રીભૂત કોણ 90 માઇનસ IB નો થશે. આથી સ્નેલના નિયમ મુજબ વક્રીભવનાંકની જો વાત કરીએ તો સ્નેલના નિયમ મુજબ માધ્યમનો વક્રીભવનાંક મ્યુ ઇઝ ઇક્વલ ટુ આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણનો સાઇન. આપાત કોણ એ બ્રુસ્ટર કોણ જેટલો છે. વક્રીભૂત કોણ એ 90 માઇનસ R જેટલો છે, IB જેટલો છે. R એ 90 માઇનસ IB જેટલો છે. સાઇન 90 માઇનસ IB એટલે કે cos IB અને સાઇન બાય cos એટલે કે ટેન્જન્ટ IB. તો આપણે અહીં IB આપેલું છે અને વક્રીભવનાંક 1.5 આપેલો છે અને આપણે IB શોધવાનો છે. વક્રીભવનાંક 1.5 આપેલો છે અને આપણે IB શોધવાનો છે. તો આ સૂત્રનો ઉપયોગ કરીએ તો શું થશે કે મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટેન્જન્ટ IB. મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટેન્જન્ટ IB. આના પરથી આપણે કહી દઈએ કે IB ઇઝ ઇક્વલ ટુ ટેન્જન્ટ ઇનવર્સ મ્યુ. ટેન ઇનવર્સ 1.5 તો 56.3 ડિગ્રી અથવા રફલી જો એને કહ્યું હોય આપણી ચોપડી પ્રમાણે તો એને 57 ડિગ્રી છે. તમે લોગ બુકમાં જોશો તો એની કિંમત 56.3 ડિગ્રી આવશે. તો અહીં તમે સ્ક્રીન પર આ દાખલો બરાબર જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 10 તરંગ પ્રકાશશાસ્ત્રના ઉદાહરણના બધા જ દાખલા આપણે જોયા. તમે બી સાથે ગણતરી કરતા ગયા હશો.
હવે વિદ્યાર્થી મિત્રો આ જ દાખલા આજે જ ટાઈમ ગમે ત્યાંથી સ્પેર કરીને બબ્બે વાર ફરીથી ગણી કાઢો. આમાં મેં તમને કહ્યું એ વસ્તુ ખાસ કાળજી રાખજો કે ઉદાહરણ 10.7 અને ઉદાહરણ 10.9 આ બે ઉદાહરણો એવા છે કે જે ખૂબ જ નાના છે. આવા નાના નાના ઉદાહરણોને 1 માર્કના MCQમાં પણ પૂછી શકાય. જ્યારે આપણું નવું NCERTનું પુસ્તક આવ્યું છે કે જેની અંદર MCQ છે જ નહીં, ત્યારે આવા નાના જે દાખલાઓ છે એમાં ખાસ કરીને ઉદાહરણના ગણેલા દાખલાઓ છે એ નાના નાના MCQ માટે ખૂબ જ અગત્યના છે. ત્યારે આવા દાખલાઓને એકવાર ફરીથી સમજીને ગણતરી કરી દેજો તો આપને સરળતાથી આ દાખલાઓ આવી જશે. એટલું જ નહીં, એને જો MCQ તરીકે પૂછે તો MCQ પણ સોલ્વ કરી શકો. અહીંયા મારે શિક્ષક મિત્રોને પણ ખાસ કહેવું છે કે શિક્ષક મિત્રો તમે પણ જો જૂના પાઠ્યપુસ્તકમાંથી ન્યુમેરિકલ્સ કરાવતા હોવ, ન્યુમેરિકલ્સવાળા MCQ કરાવતા હોવ તો એની જગ્યાએ આવા જે ઉદાહરણના દાખલા છે કે સ્વાધ્યાયમાં પણ ઘણા આવા દાખલા છે કે જે ખૂબ જ ઓછા સ્ટેપમાં એક સ્ટેપની અંદર મૂકો તો જવાબ આવી જાય છે. તો આવા દાખલાઓ તમે એ બાળકોને MCQ માટેની પ્રેક્ટિસ આપો. તો આજે આપણે અહીંયા આ પ્રકરણને પૂર્ણ વિરામ આપીશું. હવે પછી નેક્સ્ટ ટાઈમ કોઈ બીજા પ્રકરણ સાથે મળીશું. ત્યાં સુધી સૌને નમસ્કાર. વિદ્યાર્થી મિત્રો સૌને શુભેચ્છા.